આજે આપણી પેઢીને વિચારીએ તો આપણને જેને આપણા નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન સ્વામી, મુનિ સ્વામી, પ્રભાપજી એવા જેને સાધુ થવું હોય, એવી સંતતા પ્રાપ્ત કરવી હોય, મોટા મોટા મુક્તો સંપ્રદાયમાં અપ્રભાવમાં થયા બધા એવા જેને થવું હોય એના માટેના ઉપાય બતાવ્યા છે. વાત આગળ ઘણી ચાલી હતી, એનો સાર બે જ છે. આપણે આગળ વાંચીએ છીએ, પરંતુ આગળ જે આવી ગયું છે એનો સાર કહી દઈએ. કોણ કહી શકો? પ્રથમ તો અનાદિમુક્ત થવા માટે મહારાજે પ્રથમ આત્મનિષ્ઠાનો ઉપાય બતાવ્યો છે, અને આત્મનિષ્ઠા દ્રઢ કરવા માટે પંચ વિષયનું ખંડન અતિ જરૂરી છે. મહારાજે બે જ ઉપાય બતાવ્યા. પંચ વિષયનું ખંડન નહીં, પંચ વિષયનો અભાવ. મહારાજે બે ઉપાય બહુ સચોટ બતાવ્યા કે જેને મૂર્તિનું સુખ જોતું હોય, અનાદિની સ્થિતિ પામવી હોય, અથવા સાધુતા દ્રઢ કરવી હોય. ઘણાને એમ થાય કે ભાઈ અમારે સુખ નથી જોતું, છતી દે, ચલો કંઈ વાંધો નહીં, સાધુતા તો પ્રાપ્ત કરી. એટલે મહારાજે બે ઓલ્ટરનેટ મૂક્યા, બહુ સમજીને મૂક્યા કે કદાચ બધાની મૂર્તિનું સુખ લેવાની, અનાદિની સ્થિતિ પામવાની ગરજ ન હોય, ભૂખ ન હોય, ઈચ્છા ન હોય. આ વચનામૃત આપણા માટે જ છે, કારણ સત્સંગી માટે છે. કાર્ય સત્સંગનો અર્થ શું કરે કે જેને મોક્ષ જોતો હોય, આત્યંતિક કલ્યાણ, એટલે જેને જન્મ મરણના ફેરાથી રહિત થવું હોય, અને જેને સાધુતા પ્રાપ્ત કરવી હોય, એને આ બે વાત ફરજિયાત છે. પંચ વિષયનો અભાવ કહેતા અનાદર કરવો પડે, અને આત્મનિષ્ઠા રૂપી ગોળી લેવી પડે. કઈ આત્મનિષ્ઠા? આ બંને સ્વરૂપ નિષ્ઠા પછીના ઉપાય છે. સ્વરૂપ નિષ્ઠા બેઝ છે. કોઈ પણ વાતમાં સ્વરૂપ નિષ્ઠા વગર આગળ કશું શક્ય નથી. એટલે કંઈ લેખે લાગે જ નહીં, લેખે ના લાગે એટલે કે જમા ન થાય. મહારાજના સ્વરૂપને ઓળખવું એ ફરજિયાત છે, એ ઇમ્પ્લાઇડ છે. એને આપણે અહીંયા ઉલ્લેખ નથી કરતા, પરંતુ એ વગર ઉલ્લેખે ઉલ્લેખ છે. જેમ કહીએ કે રીંગણાનું શાક બનાવવું છે તો રીંગણા લાવજો એવું કહેવાની જરૂર નથી. રીંગણાના શાકમાં રીંગણા હોય જ, એ જે કહેવાની જરૂર નહીં કે રીંગણ લાવજો. બીજા મસાલાનો ઉલ્લેખ કરવો પડે, પણ રીંગણનો ઉલ્લેખ ના કરવો પડે. એમ સ્વરૂપ નિષ્ઠાનો ઉલ્લેખ નથી, પરંતુ એ ગર્ભિત છે, એ જ ભગવાનનો ભક્ત છે, એ જ સત્સંગની શરૂઆત જ ત્યાંથી થાય છે. પરંતુ એવા સત્સંગી થયા પછી, મહારાજના વ્યતિરેકના સંબંધને પામ્યા પછી, જેને અનાદિની સ્થિતિ એ આગળનું સ્ટેપ છે, સત્સંગી થયા પછીનું સ્ટેપ છે. પેલો સત્સંગ છે, આ પૂર્ણ સંપૂર્ણ સત્સંગની વાત છે. એટલે સંપૂર્ણ સત્સંગની વાત આવે ત્યારે સત્સંગ પૂર્ણ થઈ ગયો છે, એટલે સત્સંગનો ઉલ્લેખ કર્યો ન હોય, બની શકે. જેમ 12મા ધોરણનો સિલેબસ આવે એનો અર્થ જ એ છે કે 10માનો 11માનો સિલેબસ આવી ચૂક્યો હોય, એના જેવું છે. એટલે કોઈએ એવો વિચાર આપણે ન કરવો કે અહીંયા કેમ સ્વરૂપ નિષ્ઠાની વાત ન આવી, મહારાજે કેમ વાત ન કરી, પતી ગઈ છે એટલે નથી કરી. નહીને બેઠા છે એટલે નાવાનું પછી ગરમ પાણી કરજો ને ટાઢું પાણી આપજો ને એ કહેવાનો જરૂર નથી. નહીને બેઠા હોય એને હવે પૂજાની જ વાત કરવાની હોય કે ભાઈ ધોતી પહેરો, ઉપરણી પહેરો, આ બધું પૂજાની વાત જ આવે. એટલે સ્વરૂપ નિષ્ઠાની વાત અહીંયા સ્નાનને ઠેકાણે છે, પતી ગઈ છે એમ માનીને મહારાજે આગળ વાત કરી છે. એ વાતનો ઉલ્લેખ પણ નથી કર્યો અહીંયા વચનામૃતમાં. એનો અર્થ એવો નથી કે એનું ઇમ્પોર્ટન્સ નથી, અતિ 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 ઇમ્પોર્ટન્સ છે. એ વગર સત્સંગી જ ના કહેવાય. બાપજીના શબ્દોમાં કહીએ તો એ કહેવાય છે નહીં, કહેવાતો છે. જે સ્વરૂપ નિષ્ઠા જ ન હોય, મહારાજની નિષ્ઠા ન હોય, તો એ સત્સંગી જ નથી. સત્સંગી કહેવાય છે નહીં. ઘડિયાળ બગડેલું પણ કહેવાય ઘડિયાળ, પણ ઘડિયાળ છે નહીં. હવે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થયા પછી, સત્સંગી થયા પછી, અનાદિમુક્તના માર્ગ ઉપર, સ્થિતિના માર્ગ ઉપર જેને આગળ વધવું હોય એને આ બે ઉપાય બતાવ્યા. અને જેને સાધુતા દ્રઢ કરવી હોય,
જેને એવું શ્રેષ્ઠ ભક્તપણું અવરભાવમાં દ્રઢ કરવું હોય તો એને આ બે વસ્તુ ફરજિયાત જોઈએ. કાર્ય સત્સંગ એકાંતિક ભાવને પામવા માટે એમ કહે છે કે નારદ સંકાદિક એટલે ત્યાં એમ કહેશે કે જેને એકાંતિક ભક્ત થવું હોય, કાર્ય સત્સંગ ત્યાં અટકી જાય છે, એને આ બે વસ્તુ તો કરવી જ પડે. તો અનાદિની સ્થિતિ પામવી હોય એને તો કરવી જ પડે ને, સવાલ જ નથી. જેને એકાંતિકપણું દ્રઢ કરવું હોય તોય એને પંચ વિષયનો અભાવ કહેતા અનાદર કરવો પડે અને એણે દેહથી જુદો હું આત્મા છું એવી નીચેની કનિષ્ઠ આત્મનિષ્ઠા એને પણ દ્રઢ કરવી પડે. અહીંયા કનિષ્ઠ આત્મનિષ્ઠાની જ વાત છે. આપણે એને ઠેઠ પહોંચાડીએ છીએ. ઉત્તમ નહીં, સર્વોત્તમ આત્મનિષ્ઠા, મૂર્તિરૂપ થવાની આત્મનિષ્ઠા, પુરુષોત્તમ રૂપ પાત્ર થવાની આત્મનિષ્ઠા. મહારાજ કે પરંતુ એની પૂર્વ ભૂમિકા છે. મહારાજે બે શબ્દ વાપર્યા. મહારાજે ઉલ્લેખ કર્યો છે અહીંયા કે જ્યાં સુધી વિષયનો અનાદર ન થાય ત્યાં સુધી આત્મનિષ્ઠામાં પણ વર્તાય નહીં. બંને ફરજિયાત છે. એક ગોળી છે, એક ચરી છે. ડાયાબિટીસ થયો છે તેને ગોળી પણ લેવી પડે અને ચરી પણ પાડવી પડે. કોઈ પણ રોગ થયો છે તો એને બંને જોઈએ, ચરી પણ પાડવી પડે અને એને ગોળી પણ લેવી પડે, એટલે કે દવા પણ લેવી પડે. દવા વગર એ ન ચાલે અને ચરી વગર પણ ન ચાલે. અને આપણી જેટલી પાછી દવા ઊંચી ને એટલી ચરી પણ વધુ પાડવી પડે. આપણી દવા ઊંચી છે એટલે આપણે એના પ્રમાણમાં ચરી પણ વિશેષ પાડવી પડે. ફરજિયાત અફરજિયાત. તો જ દવા ગુણ કરે, દવા અસર કરે, દવા ઇફેક્ટિવ થાય. ભાત ખાવાનું બંધ ન કરે, સ્વીટ જમવાની બંધ ન કરે, બટાકા જમવાનું જે બંધ ન કરે, તળેલું જમવાનું બંધ ન કરે અને ગમે એટલી ડાયાબિટીસની દવા લે તો એ દવા અસર ન કરે. હા, શું પ્રશ્ન છે? કંઈ પણ પ્રશ્ન થાય તો પૂછજો પહેલા. કીધું કે એક આત્મનિષ્ઠા જોઈએ અને બીજો પંચવિષનો અભાવ જોઈએ, અને એને પૂર્વ ભૂમિકા એ છે કે મહારાજના સ્વરૂપની યથાર્થ નિષ્ઠા જોઈએ. હવે આપણે પૂર્વના જે દ્રષ્ટાંત જોઈએ છે, બંધ્યાના ડોસા વાણિયા હોય કે મેમકાના મૂળજી શેઠ હોય કે કોઈ પણ ભગા શેઠ હોય કે કોઈ પણ, તો એમને કંઈ સ્વરૂપ નિષ્ઠાનું એટલું નહોતું, પણ એક બીજું સ્ટેપ કદાચ એવું હોઈ શકે કે કહેનાર કોણ છે, મોટા પુરુષનું મહાત્મ્ય જો એને ફિટ હોય તો પંચવિષનો અભાવ થવા લાગે. જેમ આપણે વાત કરી કે મૂર્તિમાં રહેવું હોય તો મરજીમાં રહેતા આવડે એને જ મૂર્તિમાં રહેતા આવડે. મરજીમાં રહેતા આવડે એટલે મારા મોટા પુરુષની મરજી મારે એટલે આત્મનિષ્ઠા દ્રઢ થતી જાય એને કે ભાઈ હું દેહ નથી, હું અનાદિમુક્ત છું. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ આવતો જાય એમ જ આત્મનિષ્ઠા દ્રઢ થતી જાય. પોતાને મેળે કરવા જશે તો મેળ નહીં પડે. અને બીજો પંચવિષનો અભાવ, ધારો કે સુરા ખાચર છે, રસવા સાત ચડે પણ કે કહેનાર કોણ છે એની સામે દ્રષ્ટિ થઈ ગઈ તો પંચવિષનો અભાવ થવા લાગ્યો. એમ આ સ્ટેપ મહત્વનું લાગે છે જોડે. મોટા પુરુષની મરજી અને રુચિમાં રહે તો આત્મનિષ્ઠા દ્રઢ થતી જાય અને પંચવિષનો અભાવ પણ થતો જાય. 100% મહત્વનું છે. આપણે એ પ્રશ્નો પર જ જઈ રહ્યા છીએ કે ભાઈ પંચ વિષયનો અભાવ કેવી રીતે થાય. એના જવાબમાં આનો ઉલ્લેખ આવશે કે પંચ વિષયનો અભાવ પણ પોતાની મેળે થતો નથી. એને જ્યારે સત્પુરુષનો કે મહારાજનો મહાત્મ્ય સમજાય, એના સુખનું મહાત્મ્ય સમજાય, ભગવાનના સુખનું મહાત્મ્ય સમજાય, એની મરજીનું મહાત્મ્ય સમજાય, એની ઈચ્છા અને રાજીપાનું મહાત્મ્ય સમજાય, ત્યારે જ પંચ વિષયનો અભાવને અનાદર થાય છે. એ પ્રશ્ન આપણે પહેલું તો પંચ વિષયનો અનાદર કરવો ફરજિયાત છે એટલું નક્કી કરીએ કે ફરજિયાત છે. પંચ વિષયને ભોગવતા થકા મૂર્તિનું સુખ પામવું છે એ કોઈ કાળે સંભવી ન શકે. કોઈ કાળે સંભવી ન શકે, કદી સંભવી ન શકે. બંને વસ્તુ તદ્દન ઉત્તર દક્ષિણ જેવી છે. બંને વિરુદ્ધ વાત છે. બાપાએ એટલે કીધું કે પંચ વિષયનો અભાવ કર્યા વિના મૂર્તિના સુખને પામવું એ વલખા માર્યા બરાબર છે. વલખા છે એટલે કે વ્યર્થ પ્રયત્ન છે. સવાલ જ નથી. પહેલું આનું ઇમ્પોર્ટન્સ આપણે સમજીએ. કેવી રીતે પંચ વિષયનો અભાવ કરવો. પહેલા પંચ વિષય શું ને પંચ વિષયનો અભાવ એટલે શું, એનો અનાદર એટલે શું, એનો ત્યાગ એટલે શું, એનાથી છેટા રહેવું એટલે શું,
એને સમજીએ. કેવી રીતે રહેવાય એનો જવાબ તમે હમણાં આપ્યો, એનો એક ભાગ તમે કહ્યો કે કેવી રીતે રહેવાય. પરંતુ પહેલાં આપણને આટલું ઇમ્પોર્ટન્સ નથી સમજાતું એટલે આપણે એનો અનાદર નથી કરતા. મહિમાના ઓથે આપણે પંચ વિષયનો અનાદર કરતા નથી. આપણને તો મહારાજે મૂર્તિમાં રાખી લીધા છે, આપણું કલ્યાણ તો થઈ ગયું છે. એટલે જેમ ફાવે એમ વર્તો, જે ફાવે ભોગવો. પહેલાં આ વાતનું ખંડન કરવું જરૂરી છે. અને એટલે આપણને આની ગંભીરતા નથી સમજાતી પંચ વિષયના અનાદરની, કે પંચ વિષય ભોગવતા થકા કદી પણ મૂર્તિના સુખની કે મૂર્તિમાં રહેવાની વાત આવે જ નહીં. પ્રાપ્તિ કરાય છે એનો અર્થ એવો નથી કે પ્રાપ્તિમાં છકી જવાનું છે. આ છકી ગયા કહેવાય. પ્રાપ્તિ મળ્યા પછી જો પંચ વિષયનો અનાદર ન થાય ને પંચ વિષયનો ભોગ જ એનો જ આસક્ત થઈને એમાં રાગી થઈને જો ફરે, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, કોઈ પણ હોય, પરંતુ પંચ વિષયનો અનાદર ન થાય તો એ માત્ર જ્ઞાન બોલવાનું છે, વાચ્યાર્થ છે અને વગોવણી લાયક છે. સત્સંગની વગોવણી થાય. અનાદિમુક્તની પ્રાપ્તિ લજવાય, અનાદિમુક્ત શબ્દ લજવાય, એ સ્થિતિ લજવાય, મહારાજ લજવાય. એટલે આની ગંભીરતાથી આપણે નોંધ લઈએ. મહારાજે મોટા આશીર્વાદ પણ આપ્યા છે કે તમને મૂર્તિમાં રાખ્યા છે. જોડે જોડે આ પણ કહ્યું છે કે વિષયનો અભાવ કર્યા વિના વિષય ભગવાનના સુખને ઈચ્છવું એ વલખા છે. એ કહ્યું છે કારણ કે પ્રાપ્તિ સહજમાં છે. સ્થિતિ ઉપર જેને જવું હોય એને અભાવ કરવો પડશે. તો કે નથી જવું, ચલો તો ભક્તપણું તો દ્રઢ કરવું છે, સાધુતા દ્રઢ કરવી છે, નિર્વાસનિક તો થવું છે. તો કે એ નથી કરવું તો પતી ગયું, તો મોક્ષના માર્ગમાં પરમ વિઘ્ન છે. તો મોટાના આપેલા આશીર્વાદ ખોવાઈ જાય, આ ખોવાઈ જાય, ખોવાઈ જાય. આપણે દ્રષ્ટાંત એકને અનેક સાંભળ્યા છે. કરાંચીના રણછોડલાલભાઈના આશીર્વાદ ખોઈ ગયા કે ના ખોઈ ગયા? ચલો વિષયનો અનાદર ન કર્યો, શું નિર્ગુણ બાપાએ આશીર્વાદ નહીં આપ્યા હોય? પરંતુ વિષયનો અનાદર ન થયો, ન કર્યો, વિષયનો યોગ રાખ્યો, ફેંકી ગયા ક્યાંય. સંપૂર્ણ એળે ના જાય, પરંતુ છેલ્લો જન્મ તો ના થવા દે. મહારાજે એને દયા કરીને આશીર્વાદોનો પોઈન્ટ પડ્યો હોય ને સેવા કરી હોય ને, આખું મંદિર કરાવ્યું હતું, સેવા કરી હોય. મહારાજે પ્રથમના 18માં કહ્યું છે, મહારાજ કે એને જે કંઈ કર્યું છે એ બધું નકામું જાય ના. મહારાજ કે રજળતા રખડતા કોઈક કાળે જરૂર ઉદય થાય. મહારાજ એને બીજે જન્મે, ત્રીજે જન્મે આગળ જતા જરૂર સત્સંગનો યોગ કરાવે, બીજે જન્મે કરાવે, સત્સંગના યોગમાં લાવે, એટલી કૃપા કરે. પણ જન્મ તો ધરાવે ને. મહારાજ બોલ્યા છે અમદાવાદનું 3, મહારાજ કે પંચ વિષયમાં પ્રીતિ એ જ જન્મ મરણનો હેતુ છે. પંચ વિષય ભોગવવા મહારાજ બોલ્યા પ્રથમના 55માં. મહારાજ કે પેલા મદિરા પાનની કરનારી પાતર્યો અને એના ગળામાં હાથ નાખીને બેસવું અને વાંક ભગવાનનો કાઢે, ભગવાને મારું મન કેમ ઠેકાણે ન રાખ્યું, તો એ મૂરખ છે. મહારાજ કે એમ વિષયના ભોગી રહેવું, વિષય ભોગવવા અને ભગવાનનો વાંક કાઢવો કે ભગવાને આમ કેમ કર્યું, એમને આપેલા આશીર્વાદનો શું? આશીર્વાદ શરતી છે ભાઈ, કે આ કરવું પડશે જોડે. એટલે આપણે કારણ સત્સંગની બહુ જ મોટી આ વીકનેસ છે. એટલે મહારાજને કહેવું પડ્યું, બાપાને કહેવું પડ્યું કે અધૂરું માનવું નહીં પણ પૂરું માનીને બેસી રહેવું નહીં. મોટા મોટાએ જોઈ કરાયું છે. બાપાશ્રી સ્વયં પોતે જ્યારે ભુજ પધાર્યા અને હરજીવનભાઈ હતા, કુંભારિયાના હરજીભાઈ, બોલો વિષયનો અનાદર કરાયો કે ન કરાયો? 70 રૂપિયાના જોડા પહેરતા હતા, કેવા વટમાં રહેતા હતા, કેવા કપડાં પહેરતા હતા, કેવો રજોગુણ હતો. 2 શાકના ફોડવા ભેગા થઈ જાય તો ડખો કરતા, ઝઘડો કરતા. બોલો મગની દાળનું ફોતરું એક રહી ગયું દાળના વાડકીમાં
દાળનો વાડકો છૂટો માર્યો, પાળા પગ દબાવતા, ઉના પાણીએ નવડાવતા, ગરમ ગરમ ફૂલકા રોટલી કરી કરીને જમાડતા. આ વિષયનો આદર કહેવાય બધો, આ વિષયનો યોગ કહેવાય. દેહ ભાવની પૃષ્ટિ એ જ વિષયનો યોગ. વિષયનો યોગ શું? દેહ ભાવની પૃષ્ટિ. બીજા શબ્દોમાં કહીએ તો વિષયનો ધંધો શું છે? પંચ વિષયના યોગે કરીને દેહ ભાવની પૃષ્ટિ થાય. ભલે પછી એ માન સન્માને કરીને થાય, એ પણ એક વિષય છે. માન સન્માન મળે ને એ એક વિષય છે. કેમ વિષયનો અનાદર કરવાનું કીધું? એનું કારણ શું? કે વિષયના અનાદરથી જ દેહ ભાવ તૂટે છે. નહીતર વિષયના આદરથી કે વિષયના ભોગથી વિષય દેહ ભાવ પૃષ્ઠ થાય છે. કારણ કે પંચ વિષય એ દેહ ભાવની પૃષ્ટિ કરનારું સાધન છે. જેમ ઘી દૂધ છે એ શરીરને મજબૂત કરે છે, ચરબીમાં વધારો કરે છે. ઝાઝા ફેટનું દૂધ કેમ નથી? અમેરિકામાં બોલો 0 ફેટનું જ દૂધ વપરાય. આખા અમેરિકામાં કોઈ 2 ફેટનું ના વાપરે, બધું 0 ફેટ જ વપરાય. કેમ? કોલેસ્ટ્રોલ વધે છે, સવાલ જ નથી. એના જેવું છે. પંચ વિષય દેહભાવની પૃષ્ટિ કરનારું માધ્યમ છે. ઇન્દ્રિયો અંતઃકરણને પૃષ્ઠ કરે છે, અને એ જ્યારે આસક્ત થઈને ભોગવે છે ત્યારે કારણસરની વાસના બની જાય છે, એટલે કે જીવ સાથે ચોંટી જાય છે. દેહભાવ અતિ મજબૂત થઈ જાય છે. મહારાજને મોટા તો એ તોડવાનું, પૂર્તિનું સુખ લેવું હોય તો આત્મનિષ્ઠા, એટલે કે દેહ નહીં હું મુક્ત અનાદિ, એ આત્મનિષ્ઠામાં વિઘ્નરૂપ છે, બાધારૂપ છે પંચ વિષયમાં આસક્તિ. જે દિવાલ તોડવાની છે એ દિવાલને મજબૂત કરી રહ્યા છીએ. પંચ વિષયમાં પ્રીતિ એ દિવાલને, દેહ ભાવની દિવાલ એનાથી મજબૂત થાય. અને દેહ ભાવ, અરે આત્મનિષ્ઠા એ દેહ ભાવને તોડવા માટેનો હથોડો છે. અને આ પંચ વિષયમાં પ્રીતિ એ દેહ ભાવની પૃષ્ટિ છે, એ દેહ ભાવની મજબૂતાઈ થાય છે એનાથી. એટલા માટે સ્વાભાવિક છે, આપણે કહીએ છીએ કે જે દિવાલ તોડવાની છે એને પ્લાસ્ટર કરાય, એને આરસીસીની કરાય. આરસીસીની કરીએ છીએ આપણે, અને પછી તોડવાનો પ્રયત્ન કરીએ છીએ. એક બાજુ દિવાલને આરસીસીની બનાવીએ છીએ, એની ઉપર બાજુ પ્લાસ્ટર કરીએ છીએ, આવડો મોટો જાડો થર કરતા જઈએ છીએ. જેમ જેમ વિષય ભોગવાતા જાય એમ એમ દેહભાવની દિવાલ વધુ ને વધુ પૃષ્ઠ થતી જાય, મજબૂત થતી જાય. એ તોડવી કેટલી કઠણ પડે. ખબર હોય કાલે તોડવાની છે તો ન છૂટકે પાર્ટીશન જ થાય, ન છૂટકે પ્લાસ્ટર થાય. નહીં તો પ્લાસ્ટર ના કરાય કે કાલે તોડી નાખવાની છે. એટલું નુકસાન છે. ખર્ચો કરવાનો, બનાવવા માટે ખર્ચો કરવાનો, અને પછી તોડવા માટેનો પણ મહેનત કરવાની, વધુ ખર્ચો કરવાનો. મૂર્ખ કહેવાય. જેને ખરેખર દેહ ભાવ તોડવો છે એને પંચ વિષયથી અલગ છેટાપણું રાખવું જ પડે. અને મોટા મોટા કરાયું છે, આશીર્વાદ પણ આપ્યા છે અને કરાયું છે. આપણે પ્રસંગ જોતા હતા કુંભારિયાના હરજીભાઈનો. શું બાપા સમર્થ નહોતા? વિષય ભોગવવા દીધા હોત ને મૂર્તિનું સુખ આપી દીધું હોત તો શું અસમર્થ હતા? નહીં. વિષયનો અનાદર કરાયો, પછી એમને મૂર્તિના સુખ તરફ વાળવાનું, અને તો જ વળવાનું મન થાય ભાઈ. ત્યાં તો જ પાત્રતાની પુષ્ટિ થાય. બાકી વિષય ભોગીને મૂર્તિનું સુખ સવાલ જ નથી ને. મોટા મોટાએ નથી કરવા દીધું. બાપાશ્રીએ તરત ધોકો માર્યો, સિદ્ધ વિષય ખંડન કર્યું. બાપા કે કેટલાય એવા છે કે સત્સંગમાં લાખોના દાન કરે છે અને ઢોલિયામાં આવીને સૂઈ જાય છે. પરંતુ બાપાશ્રીએ મોહબ્બત ના રાખી, કરાયું. સાદા કપડાં પહેરતા કર્યા, 70 રૂપિયાના જોડા કઢાયા, બધું ભેળું કરીને જમતા કર્યા. બોલો. અને ત્યારે દેહ ભાવની ટાળવાની વાત સ્પર્શે. બાકી વિષયના જલસા કરતો હોય ને વિષય ભોગી હોય અને એને મૂર્તિના સુખનો વિચાર જ ના આવે. કલ્પના છે, ખાલી આભાસ છે. કદાચ એમ કોઈ કહેતો હોય કે મને મૂર્તિ રૂપે વર્તાય છે, સવાલ જ નથી. આભાસ છે, ભ્રમણા છે.
વિષયનો અનાદર થયા વગર મૂર્તિ રૂપે વર્તાય જ નહીં, સવાલ જ નથી. કારણ કે એને વિષયના રાગીને વિષયના જ સંકલ્પ થાય, એના જ ઘાટ થતા હોય, અંદર એના જ એનું જ મનન થતું હોય, એનું જ ચિંતન થતું હોય. જે કોઈ વિષય હોય, પંચ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો વિષય હોય, એમાં આસક્તિ છે ને, એ આસક્ત થતો હોય, એને રાત્રે દિવસ એના જ વિચારમાં ડૂબેલો હોય. એ કેવી રીતે એને મૂર્તિના એને મહારાજની મરજીમાં નથી રહેવાતું, એ મૂર્તિનો વિચાર જ કેવી રીતે આવે એને કે મને દેહ નહીં, હું મુક્ત અનાદિ. આખી દુનિયા જુદી છે. એ દુનિયાની પુષ્ટિ આનાથી થાય, શરૂઆત અહીંથી થાય. જોડે ને જોડે મનન ચિંતન ગોળી લેતા જાઓ, જોડે જોડે ચરી પાડતા જાઓ, બંને પેરેલલ કરવું પડે અને ફરજિયાત છે. ગોપાળાનંદ સ્વામી ગોપાળ બાપા આપણા બિરાજતા હતા અને માણસાના નરસિંહભાઈ આવ્યા. બોલો, બહુ વિષયાસક્ત હતા, બહુ જ વિષય હતા. કેવા કપડાં પહેરતા ને કેવો રજોગુણ ને કેવું એમનું જીવન હતું. ગોપાળાનંદ સ્વામીએ ફટ દઈને કીધું, શું જાનમાં નીકળ્યા છો? મોટા પુરુષે ખંડન કેટલા કર્યા છે. અને જેને પોતાની આજે શિવલાલભાઈ ગુણાયતાન સ્વામીનો સમાગમ કરતા, એક સોપારીમાં હેત રહી ગયો તો કે કોણ હાડકું ચાવે છે? બોલો, એ વિષય છે ને એક જાતનો. કેમ એવું કીધું? કેમ શિવલાલભાઈને જ કીધું? ચલો કહો, શિવલાલભાઈને જ કેમ કીધું આવું? ઘણા બેઠા હતા, ઘણામાં બીજી પાન ખાવાની આદત હશે તો એ ના બોલ્યા. કેમ શિવલાલભાઈને કહ્યું? કહો કહો વિક્રમભાઈ. ચલો, નોટ ઓનલી દેટ, એટલું જ નહીં, ચલો બીજું કહો મહારાજ. આ મૂર્તિના સુખનો આદર હતો ને સ્વામીનું નિશાન બન્યા હતા. સ્વામીને મૂર્તિનું સુખ એમને આપવું હતું, અપાવવું હતું. એટલે એને તો ધોકો લે જ, એને વિષયનો અનાદર કરાવે છે, અભાવ કરાવે જ, ચલવી લે છે. એ સમજી લેવાનું કે એક તો એમનાથી છેટાપણું છે, બીજું એમના નિશાન હજુ આપણે બન્યા નથી, કારણ કે આપણને એનો આદર જ નથી થયો, એટલે આપણું ચલવી લેતા હોય. બાકી જેને પોતાનું નિશાન બનાવે એને ચલવે જ નહીં, કોઈ સંજોગમાં ના ચલવે. સાધુ હોય કે ગ્રસ્ત હોય, ચલવે જ નહીં. અત્યંત રાજીપાના પાત્ર થવા એટલે સમજી લેવાનું કે એ ભીડામાં લે જ, એને જ લે. એ ભીડામાં લે છે, એ જ રાજીપો આપવા માટેનું મુખ્ય સાધન છે. એ રાજીપો છે. આપણું ધાર્યું ન થવા દે, આપણું ગમતું ન થવા દે, રાજીપો છે. ધાર્યું ને ગમતું થવા દે એ કુરાજીપો છે. આપણે ઊંધું લઈએ છીએ ને, આપણને ખબર નથી રાજીપા કુરાજીપાની. એ નારાજગી છે, અંદરથી છેટાપણું છે કે આપણું ગમતું થવા દે છે. ગમતું ન થવા દે, ધાર્યું ન થવા દે, એ રાજીપો છે. એ નિશાન બનાયા છે આપણને, એમ સમજવું. રાજીપો આપવો છે, પાત્ર કરી રહ્યા છે. અમારા સંતોની સભામાં વાત નીકળી હતી, સંતો જમવા બેઠા, બધા સંતોની પંગત પડી. શ્રીજી મહારાજ સ્વયં મોહનથાળ પીરસવા નીકળ્યા, બધાને 2-5 ચકતા બધા એના પથ્થરમાં નાખી દીધા. ચલો જમો. જય બોલાણી, સહજાનંદ સ્વામી મહારાજને જય. મહારાજ ઉભા રહી ગયા સિદ્ધાનંદ સ્વામીની બાજુમાં. સંતો તો ઘણા હતા, સિદ્ધાનંદ સ્વામીની પડખે જઈને ઉભા રહી ગયા. સિદ્ધાનંદ સ્વામી શું કરે છે જુઓ. અને સિદ્ધાનંદ સ્વામીએ પહેલો જ હાથમાં, પહેલા જ કોળિયામાં મોહનથાળનું ઢેફું લીધું અને જ્યાં મોઢા મૂકવા જાય છે મહારાજે ટપલી મારી, ફટ દઈને માથા. બોલો. મહારાજ કે સ્વામી ઊભા થઈ જાઓ, તમારી ભૂલ બદલ આજે એક ઉપવાસ. જાઓ પથ્થર ઢોળી દો. બોલો, તમારી ભૂલ બદલ તમને ઉપવાસ આજે. પહેલી તો ભૂલની જ ખબર ના પડે, એમાં મેં હું ભૂલ કરી લ્યો.
હવે એમણે પીરસ્યું ને એમણે જમવા માંડ્યું, એમાં ભૂલ શું કહો? ભૂલ પકડાઈ ગઈ ને? સ્વામીએ શું ભૂલ કરી? કોઈને ખબર પડી? ઘણાને ખબર જ નહીં પડી કે સ્વામીએ શું ભૂલ કરી. લે કેટલાને ખબર પડી? આંગળી ઊંચી કરો છે. સ્વામીએ શું ભૂલ કરી કહો? કહો મહારાજ, કહો. ચાલો હજુ કંઈક સારા શબ્દ કહો જીગાભાઈ. શ્રીજી મહારાજ કેવા આગ્રહી છે અને કોના માટે આગ્રહી છે? બે વસ્તુ છે, કેવા આગ્રહી છે અને કોના માટે આગ્રહી છે. પંગતમાં કેટલાય કર્યું હશે. મોહન થાળનું ઢીફું હાથમાં લીધું ને, આ વિષયમાં આસક્તિ કહેવાય. રસાસ્વાદમાં આસક્તિ કહેવાય. ચોળ્યું નહીં ને, તો તું ભેગું મિક્સ કરી દેવાનું હતું, ના કર્યું ને, હાથમાં ઢેફું લીધું ને એ ભૂલ. તો કે તમે પીરસ્યું શું કરવા? અરે પીરસ્યું એટલે ભેગું કરી નાખવા પીરસ્યું. તું ઓછું કેમ પીરસ્યું એટલે ગુનો કર્યો? મહારાજ કહે છે જમો, પરંતુ નિર્સ્વાદી થઈને જમો. એ કરાવવું છે. એ વિષયમાં આસક્તિ કહેવાય. અને એ આસક્તિ હતી એટલે મહારાજે ઉપવાસ આપ્યો કે આ તમારી ભૂલ બદલ તમને ઉપવાસ. ચલો, આપણને એમ થાય કે હવે આવું કરવાની શી જરૂર? એવું કહી દેવું જોઈએ, ચોળી નાખો, હે ચોળી નાખો, કેમ ભેગું કરતા નથી? એમ કરીને ટકોર કરવી જોઈએ. આવું ઉપવાસ. બોલો, ક્રૂર થઈ ગયા, કડક થયા, એમનું ધાર્યું ન થવા દીધું. કોની ઉપર ક્રૂર થયા? ત્યારે સિદ્ધાનંદ સ્વામી અખંડ મૂર્તિ દેખતા ભાઈ, બીજા નહીં. એટલે અખંડ મૂર્તિ દેખતા. મૂર્તિ આપી હતી ને એટલે. રાજીપો કુરાજીપો કહો. હવે આટલા કડક થયા, બીજા તરત હે સ્વામી એક ઉપર કડક થઈ ગયા. પણ એકને એને નિશાન બનાવ્યા હતા ભાઈ. સિદ્ધાનંદ સ્વામીના મહારાજે નિશાન બનાવ્યા હતા. શાના? પોતાનું સ્વરૂપ અર્પી દેવાના, મૂર્તિ આપી દેવાના, અતિશય રાજીપાના. મહારાજ શું બોલ્યા? મહારાજને રાજભાઈએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે અતિશય રાજી થાવ ત્યારે શું આપો છો? ત્યારે મહારાજે શું જવાબ આપ્યો છે? હું મારી મૂર્તિ આપી દઉં છું. એ મૂર્તિ આપી દેવાનો ઈશ્વક હતો, રાજીપો હતો એ. અને રાજીપો હતો એટલે ધાર્યું ના થવા દીધું, ગમતું ના થવા દીધું. બોલો. અને વિષયનો અનાદર કરાયો. ઉભા થઈ જાઓ, ચલો. સાધુ તો બધા 200-400 બેઠા હતા, 500 બેઠા હશે. કહો. એટલે વિષયનો અનાદર કરાયો છે મહારાજે મોટા. જેને મૂર્તિ આપવી હોય, જેને પાત્ર કરવા હોય, એને વિષયનો અનાદર કરવો જ પડે. અને મહારાજને મોટા એને કરાવે જ, એને કરાવે. બધાને ના કરાવી શકે. બધા માટે તો આવી જનરલમાં વાત થાય. જેને જેટલી પાત્રતા હોય એટલી લે, નહીતર પડ્યા રે. બીજું શું? બાકી નિશાન એને બનાવે. અને એ જેની ભૂખ હોય, ગરજ હોય, શિવલાલભાઈને નિશાન બનાવ્યા. ઘણા હતા બીજા, પણ શિવલાલભાઈ એ રસ્તાના યારી હતા, એ રસ્તા માટે આગ્રહી હતા. અને સ્વામીએ એટલે નિશાન બનાવ્યા હતા. જેને ખપ હોય આવો એને નિશાન બનાવે. અને એ સારી નિશાની છે. એ સારી નિશાની છે. મોટા પુરુષના નિશાન થવું આ કરવું પડે, પરંતુ એ સારી શુભ ચિહ્ન છે. હવે આપણે શું માનીએ? જો એ આપણું ધાર્યું, આપણું ગમતું કંઈ થવા જ નથી દેતા, આપણી પર નારાજ લાગે છે. એટલે ભાઈ એ રાજીપો છે. ધાર્યું ને ગમતું કોનું થવા દેવું પડે? કહો, કોનું થવા દેવું પડે? મન મૂકીનું. બીજું જે છેટો હોય એનું, જેના માટે બીક હોય કે આને જો ધાર્યું ગમતું નહીં થવા દઈએ તો છેટો થઈ જશે, દૂર થઈ જશે, એટલે એનું ધાર્યું થવા દેવું પડે. શું છે એ? શું છે? છેટાપણું છે, જુદાપણું છે, નોખાપણું છે. એ રાજીપો નથી, એમની લાચારી છે. બીજા શબ્દોમાં કહીએ તો. અને નિધડકપણું કોને પ્રત્યે હોય? એ રાજીપો છે. ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી, એ જ મિનિટે થઈ જાય જેમ હરિની મરજી. અને સિદ્ધાંત સ્વામીને ઉઠાડ્યા તો એ સંકલ્પ ના થયો, લગીરે ન થયો. રાજી થઈને પથ્થર ફેંકી દીધું 1 સેકન્ડમાં.
મોંના ભાવ ન બદલાયા, મુખની રેખાઓ ન બદલાઈ, બીજા સામું ન જોયું કે આ બીજાને કોઈને ના ઉઠાડ્યા ને મને કેમ એકલાને ઉઠાડ્યો, બીજા કેટલાય ભેળું કઈ નથી જમતા, વિચાર જ ના કર્યો. હૈયામાં આનંદ હતો ઉપરથી. આહા, શું મહારાજે મને નિશાન બનાવ્યો છે. હરીને ગમે એવા થવું છે, પુસ્તિકામાં આવે છે, અનંતના નિશાને મને નિશાન બનાવ્યો. જે અનંતનું નિશાન છે અને એ મને નિશાન બનાવે છે. હૈયામાં આનંદ હોય એના. પરંતુ પોઈન્ટ ઉપર જઈએ તો આપણે મહારાજે વિષયનો અભાવ કરાયો છે, વિષયનો અનાદર કરાયો છે, વિષય છોડાયા છે અને એને મૂર્તિનું સુખ આપ્યું છે, એને અધિકારી થયા છે. એવો એક પ્રસંગ અમારા ધ્યાનમાં નથી, તમારા કોઈના ધ્યાનમાં હોય તો મને બતાવજો કે વિષય ભોગવવા દીધા હોય ને મૂર્તિનું સુખ આપ્યું હોય. ના ના, તમારા ધ્યાનમાં હોય તો કહો, કારણ કે તમારે લાગુ પડતું છે એટલે એવું ગોત્યું હોય ક્યાંક. હા, છે ભગત તમારા ધ્યાનમાં કોઈ? ના ના, હોય તો બતાવો, તમારો અભ્યાસ જાજો છે, હોય તો કહો. સંતોના ધ્યાનમાં ક્યાં હોય તો છે કોઈ સંતોના ધ્યાનમાં કે વિષયનું સુખ લેવા દીધું હોય? મહારાજે તો કેવું કીધું, એને અમે જગતની કોરે લુખ્ખો કરી નાખીએ છીએ, ત્યારે એને મૂર્તિનું સુખ આપીએ છીએ. પેલા હાડકાનું દ્રષ્ટાંત આપ્યું. રાજભાઈએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે અતિશય રાજી થાવ ત્યારે શું આપો છો? ત્યાં કે મારી મૂર્તિ આપી દઉં છું. બોલો. અને પછી પૂછ્યું કે રાજીપો શે પ્રકારે થાય? એવો રાજીપો. ત્યારે કીધું કે હાડ માંસ પેલું લોહી માંસથી ખદબદતું હાડકું હોય ને એને 6 મહિના 12 મહિના જમીનમાં દાટી રાખે, ખાડો કરીને જ્યારે બહાર કાઢે ત્યારે જેમ જેવું હુકો ભંડ જેવું થઈ ગયું, કોરો ધાકોર જેવું, એવો જ્યારે વિષયની કોરે કોરો ધાકોર જેવો થઈ જાય ત્યારે અમે એને મૂર્તિનું સુખ આપીએ છીએ. તો આ મોટાના રહસ્યો આ છે. હા, વિષયનો અનાદર કરતા શીખો. પહેલું તો આપણને વિષયની ખબર નથી. વિષયનો આપણે એમ જ માનીએ કે આપણને વિષયનો અનાદર જ છે ને, અનાદર જ છે. આપણે ધોળા લુગડા પહેરીએ છીએ, વિષયનો અનાદર જ છે ને. એટલે એકલા ધોળા લુગડા જ ના પતે ભાઈ. મોટામાં મોટો વિષય કયો? કહો કહો ગૌતમ મહારાજ. હા, મોટામાં મોટો વિષય ત્વચા, સ્પર્શ. જીવને જેટલો ખાવા પીવામાં આસક્તિ નથી હોતી, જોવામાં આસક્તિ નથી, જીવને પુરુષને સ્ત્રીનો સ્પર્શ અને સ્ત્રીને પુરુષના સ્પર્શમાં જેટલી આસક્તિ અનાદિ કાળથી અનંત જન્મ ધર્યા છે ને એના લીધે પેલું બધું એને પુષ્ટિ કરતા છે. બાકી મુખ્ય વિષય ત્વચા છે. એની પુષ્ટિ કરવા માટે પછી આંખે કરીને જુએ છે ને કાને સાંભળે છે ને રસાસ્વાદ ને બધું એના પુષ્ટિદાયક વસ્તુ છે. બાકી અનાદિકાળથી આ જીવાત્માએ ક્યાં ઢોરાના દેહમાં હોય કે ત્યાં એને ઠોસા ખાધા જ કે શીખવો જોઈએ, એને ક્યાં આસક્તિ હોય છે? ખડ ખાધું જ બિચારાએ. બોલો, ક્યાં એને ઇન્ટરનેટ જોયું છે? કહો, ઢોરાના દેહમાં. ક્યાં એને ફિલ્મના ગાયન સાંભળ્યા છે? પણ પેલું તો થયું છે, ત્વચાથી સ્પર્શે કરીને વિષય ભોગવ્યા છે. અનાદિકાળથી આ જીવનો ક્રમ છે. નરને નારીની, નારીને નરની. નિષ્કુળાન સ્વામી બોલ્યા છે, નરને નારીની, નારીને નરની, પુત્રની પ્યાસ રહી તો બહોળા પુત્ર પુરુષ પામશો ને થાશે ફજેતી બહુ વળી. મહારાજ બોલ્યા છે નિષ્કુળાન સ્વામી દ્વારા. જો નરને નારીની, નારીને નરની ઈચ્છા જે રહે છે, આ મોટા મોટો વિષય છે. અનાદિકાળથી એ જીવાત્મા એ વિષયમાં લોલુપ થઈને ફરે છે. ગુણાયતાન સ્વામીએ જોયું કે કહ્યું છે એમ વાતોમાં કે અમે જોઈ જોઈને જોયું. સ્વામી આવું શબ્દ બોલ્યા, જોઈ જોઈને જોયું. સ્ત્રીને પુરુષના અંગમાં અને પુરુષને સ્ત્રીના અંગમાં જ પ્રીતિ હોય છે. એનું જ મનન, એનું જ ચિંતન થતું હોય છે. એ જ પુરુષ કહેવાય ને એ જ સ્ત્રી કહેવાય. મહારાજનું અને મૂર્તિનું જેને મનનને ચિંતન થાય એ મુક્ત કહેવાય. અને એના પરિણામે જ નરને નારીની, નારીને નરની, પુત્રની પ્યાસ રહી. એમાંથી પરિવાર મોટો સર્જાય છે, જન્મો ઊભા થાય છે. એક પરિવારથી નથી પતતું.
તો બહોળા પુત્ર પુરુષ પામશો. જો આટલું થશે ને કે નરને નારીની ઈચ્છા રહેતી હશે, નારીને નરની ઈચ્છા વર્તતી હશે, તો એનો આશીર્વાદ આપી દીધો કે એનું ફળ શું મળશે કે બહોળા પુત્ર પુરુષ પામશો. થાશે ફજેતી બહુ વળી. ફજેતી એટલે અનંત જન્મ ઊભા થશે. અને અનંત જન્મમાં બહુ બહોળા પરિવાર ઊભા થશે. એક નહીં, આજ સુધી કેટલા પરિવારો કર્યા છે કહો જોઈએ. હોનીનો પરિવાર આ વખતે કર્યો, બાકી કેટલા બ્રાહ્મણના વાણિયાના નહીં કર્યા હોય, ત્યારે ગધેડાના કૂતરાના પરિવાર નહીં કર્યા હોય. શાને લઈને કર્યા છે કહો જોઈએ. આ જ લોયાનું 14 છેલ્લાનું 14 મહારાજ શું બોલ્યા છે? જીવને ભગવાનમાં પ્રીતિ નથી થતી એનું કારણ શું છે? મહારાજે આ જ શબ્દ વાપર્યો છે કે જોઈને મેં જોયું જીવને ભગવાનમાં પ્રીતિ નથી થતી એનું કારણ શું છે? અને એનું કારણ બતાવી દીધું. આ પાપરૂપ વાસના છે. આ પાપરૂપ વાસના. કઈ પાપરૂપ વાસના કીધી? આ જ સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં આસક્તિ, એ પાપરૂપ વાસના કીધી. મહારાજે દ્રષ્ટાંત આપ્યું પેલા કાયસ્થનું કે અમે નાના હતા અને જ્યારે છપૈયામાં અયોધ્યામાં હતા ત્યારે એક મંદિરને વિશે જતા અને કાયસ્થ બામણ આવતો અને રોજ આમ ગાલ વજાડીને માગતો ભગવાન આગળ, બોલો કે મને જન્મો જન્મ લંબકર્ણનો અવતાર આપજો, આ સ્ત્રીને પુરુષનો અવતાર ના આપશો કે ધરીને વિષય તો ભોગવાય. પેલો ગધેડાનો અવતાર માગ્યો. શાના માટે? વિષય ભોગની ઈચ્છાએ કરી. એટલે જેને વિષય ભોગની ઈચ્છાઓ વર્તતી હોય એને ઉપમા આપી દીધી. શાની ખબર પડી મહારાજે? એ લંબકર્ણનો કાકો છે. આપણને લાગુ નથી પડતું ના કંઈ? પાડજો. ભક્તો પાછા વળો. કોઈ પણ કથા શાના માટે છે? પાછા વળો એના માટે. બોલો, કોઈ પણ વાંચન કરવાનું શાના માટે? પાછા વળો એના માટે. સમૈયા શાના માટે? પાછા વળો. શિબિરો શાના માટે? પાછા વળો. આપણે તો નિયમ કરવા માટે કરીએ છીએ. પાછા વળવાની વાત જ ક્યાં છે? આ વાત થાય છે પાછા વળવા માટે. જો પાછા વળો, વિષયથી પાછા વળો, વિષયની કોળે પાછા વળો. તો આપણે ઘર તરફ જેમ ગાયું ભેંસ્યું હાંજ પડે ને કેમ પાછી વળે, એમ પાછી વળે તો ઘરે જઈ શકે. એમ આપણે આપણા ઘરમાં રહેવું હોય તો પાછા વળો. કયું ઘર? મૂર્તિરૂપી ઘરમાં રહેવું હોય તો પાછા વળો. કથા સાંભળીને જો પાછા ન વળ્યા તો એ કથા સાંભળી નિરર્થક છે. કથા કરીને જો પાછા ન વળ્યા તો એ કથા કરવી નિરર્થક છે. શિબિર ભરીને જો પાછા ન વળ્યા તો એ શિબિર એટેન્ડ કરી નિરર્થક છે. વચનામૃત વાંચ્યું રોજ કે વાતો વાંચી આપણે નિયમ કર્યું જો પાછા ન વળ્યા તો નિરર્થક છે. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ એનર્જી. સત્સંગ શાના માટે છે? પાછા વળવા માટે સત્સંગ છે ભાઈ. બસ પાછા વળાવવું જોઈએ. એટલો જ સત્સંગ જીવમાં ઉતર્યો કહેવાય. જેટલા પાછા વળાય એટલો જીવમાં સત્સંગ ઉતર્યો કહેવાય. ને એટલું જ વાંચ્યું સાર્થક કહેવાય. એટલું સાંભળ્યું સાર્થક કહેવાય. પાછા વળો. મોટા મોટાના સિદ્ધાંતો છે. નરને નારીની, નારીને નરની, પુત્રની પ્યાસ રહી. મહારાજ એક શબ્દ બીજો નિષ્કુળાન સ્વામી દ્વારા બોલ્યા છે. એ જ પદની અંદર આવે છે કે ભક્ત થાવો ભગવાનના. ભક્ત થવાની વાત હજુ આવે છે, મુક્ત થવાની વાત નહીં. એકાંતિક ભક્તની વાત આવે છે કે ભક્ત થાવો ભગવાનના, જાણો કઠણ છે આ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈશે હરામ. શું શબ્દ બોલ્યા? સુખ સર્વે સંસારના કરવા જોઈશે હરામ. લ્યો ઓય મારા બાપ, હવે હરામ કરવાની ક્યાં વાત છે? એના માટે તો આપણે રાત દાડો મથીએ છીએ. ગાડી જૂની થઈ ગઈ, નવી લાવો. ફ્લેટ છે, બંગલો કરો. 2 જોડે જ કપડાં છે, બીજા 4 જોડે લાવો. દાગીના નથી, દાગીના કરાવડાવો.
રોજ દાળ ભાત શાક રોટલી જમીએ છીએ, આજે કંઈક સારું બનાવો. આપણે ક્યાં હરામની ક્યાં વાત આવે છે? મહારાજ તો આ શબ્દો મોટા નહીં, મહારાજની રુચિ આ છે, અભિપ્રાય આ છે. આ વિષય ખંડની વાતો છે ને મારું બેટું જીવને સુનકાર કરી નાખે. સુનકાર જો આ બધા સુનકાર નથી થતા ને ભાઈ આનાથી, અને થાવ તો મારે બંધ કરી દેવાની. ગળી લાગતી હોય તો સમજજો કે તમારું કંઈક એક ડગલું આગળ છો, તમે નીકળી રહ્યા છો. અને જો એમ લાગતું હોય કે હવે આ બધી વાતો ના કરે તો સારું, તો સમજી લેજો હાવ તમે અંદરથી હડી ગયા છો, હાવ હડી ગયા છો. બોલો, આ હાવ સાચી વાત છે. તમે કહેશો કે સ્વામી મૂર્તિના સુખની વાતો કરતા હતા અને પછી પંચવિષયના ખંડનની ક્યાં કાઢી? એ અહીંયા લઈ જવા માટે કાઢી, મહારાજે કાઢી છે. બધના બીજામાં કાઢી છે મહારાજે. વાંચજો ઘેર જઈને તમતાર. અહીંયા લઈ જવો, જ્યાં જવું હોય ને તે માર્ગે એ સ્ટેશને પહોંચવું હોય તો વિષયનો અનાદર કરવો જ પડે, અભાવ કરવો જ પડે, વિષયથી છેટા થવું જ પડે. તમને ગમે તોય ભલે, ના ગમે તોય ભલે, મહારાજે ને મોટાએ કર્યું છે આ બધાએ. અને મોટા મોટાને એવું થતું હો, ગુણાયતાન સ્વામી વિષય ખંડની વાતો કરે ને એક ડોશી બોલ્યા, રાડ પાડીને બોલ્યા, સ્વામીને કહો ગળી વાતો કરો કે આવી કડવી વાતો ના કરો કે. ગળી વાતો એટલે સમજ્યા ને, મહિમાની વાતોને જે આપણને બસ મૂર્તિમાં રાખ્યા છે. મહારાજનો નંબર પહેલો ને આપણો નંબર બીજો. હવે કરવાનું શું થયું કહો? આપણે એમ સમજીએ કે આપણો બીજો નંબર તો થઈ ગયો, અને પાછું પેલો આપણે પ્લાન પેલો દોરીને બતાવીએ વ્યતિરેકની લાઈનમાં કે ચાલો ચાલ અને એકાંતિક ભક્ત સાધન કાળમાં છે, પરમ એકાંતિક ને અનાદિમુક્ત સિદ્ધ કાળમાં છે. એટલે આપણે શું સમજી જઈએ? જો આપણે તો સિદ્ધ થઈ ગયા છીએ, આપણો સિદ્ધ કાળમાં જ નંબર છે. તમે જ લખીને બતાવ્યું હતું, બોર્ડ ઉપર લખીને બતાવ્યું હતું. એટલે આપણે જરૂર જ શું? મુક્તો સિદ્ધ કાળમાં પ્રાપ્તિ સિદ્ધ કાળની છે, સ્થિતિ સિદ્ધ કાળની નથી. અને પ્રાપ્તિ અને સ્થિતિનો ભેદ નથી સમજાતો ને જ્યાં સુધી, ત્યાં સુધી આપણે વિષયમાં આસક્ત થઈને જ ફરવાના. અને જ્ઞાન લજવાય. મુક્ત બહુ મોટું નુકસાન તો આ છે. આપણે તો મર્યા કંઈ નહીં, સુખ ના આવે, પણ આપણું જ્ઞાન લજવાય, મોટા પુરુષની વાત લજવાય, અનાદિમુક્તની સ્થિતિ લજવાય. અને કારણ સત્સંગમાં બહુ મોટું ભયસ્થાન છે, બહુ મોટું ભયસ્થાન છે. આ જ્ઞાન એ પ્રકારનું છે આપણું કે છકાઈ નાખે. બહુ જોયું છે, મોટા મોટા પુરુષોની વચ્ચે વખતમાં જોયું છે. નહીં કરવી એમ નથી. સ્વરૂપ નિષ્ઠાની વાત વગર પૂર્ણકામ પણ મનાય પણ નહીં, એ હકીકત છે. કલ્યાણની આ પડે જ નહીં, એમાં કોઈ બે મેખ નથી. ફરજિયાત છે. એના વગર જીવના વ્યતિરેકનો સંબંધ જ ના થાય, સવાલ જ નથી. આપણે સહેજ પણ એને ગૌણ નથી કરતા. પરંતુ એ વાત સમજતાની સાથે સાથે કે વાત સમજ્યા પછી મહારાજ પ્રત્યે, મહારાજના સુખ પ્રત્યે આવા મહારાજ છે એવું મનાય તો એને મહારાજ પ્રત્યે લગાવ થવો જોઈએ, મહારાજમાં આસક્તિ થવી જોઈએ, ખેંચાણ થવું જોઈએ, પ્રીતિ થવી જોઈએ. થવી જોઈએ નહીં, થવી જ જોઈએ, થવી જ જોઈએ. તમને ડોલરનો મહિમા, પાઉન્ડનો મહિમા સમજાણો, થઈ ગઈ કે નહીં પ્રીતિ? કહો, રૂપિયામાં પ્રીતિ છૂટી ગઈ કે નહીં? બોલો. તમને ઇન્ડિયા નથી લાગતું? અહીં આવું નથી ગમતું? લંડન જેવું જ નહીં ને ઇન્ડિયા? લંડન જેવું નહીં ને? હા, ગમે છે તો ભાગી જવાના તમે? બોલો, ક્યારે ભાગી જવાના? હા બોલો, 21મી ભાગી જવાના? ગિરીશભાઈ તમને ગમતું નથી ને ઇન્ડિયામાં, તો ભાગી જવાના તમે ઓસ્ટ્રેલિયામાં. કેમ? ખેંચાણ છે. મહિમા સમજાણો છે તમને ડોલરનો ને પાઉન્ડનો. એટલે મહિમા સમજાય તો એમાં ખેંચાણ થાય જ. કેવું છે એમના મહિમા કહેવાય. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે
SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.